રાજ્ય સરકારે જાહેર કરેલી સૂચિત તંત્રી સામે રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ શરૂ થયો છે। બીજી તરફ જંત્રીનો વિરોધ શરૂ થયેલો છે તે રાજકોટમાં જ ઉલટી ગંગા વહેતી જોવા મળી। રાજકોટ શહેરના 97 વિસ્તારમાંથી જંત્રી દર નીચા વધારવા માટે ભલામણ કરવામાં આવી છે। જંત્રી દર મામલે રાજકોટ શહેરમાં 298 અને જિલ્લામાં 612 અરજી આવેલી છે। જંત્રી દર વધારવા મામલે હવે ટાઉન પ્લાનિંગ ઓફિસનો અભિપ્રાય લેવામાં આવશે। શહેરના 150 ફૂટ રિંગ રોડ, મવડી, સંત કબીર રોડ, લીમડા ચોક, કોઠારિયા, શાપર મેઇન રોડ, બેડી નાકા, લીમડા ચોક, રણછોડનગર, શીતલ પાર્ક, અયોધ્યા ચોક, સિલ્વર હાઇટ્સ, કૃતિ, ઓનેલા, સુભાષ પ્લોટ, રેલનગર, શ્રીનાથજી પાર્ક, શ્રીરામ પાર્ક, કાલાવડ રોડ, નાના મવા રોડ, દ્વારકેશ પાર્ક, આલાપ ટ્વીન ટાવર, નટરાજ નગર, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ, SNK સ્કૂલ પાસે, મવડી, મધુવન સોસાયટી, અનંત ભૂમિ, ગોવર્ધન ચોક, જ્યોતિનગર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં જંત્રી દર વધારવા દરખાસ્ત કરાઈ છે। હવે જંત્રી દર વધારવા TPOનો અભિપ્રાય લઈને 15% વિસ્તારની ફિલ્ડ વિઝિટ કરવામાં આવશે। જંત્રી કમિટી દ્વારા વાંધા અરજી અને જંત્રી દર વધારા મામલે અભ્યાસ કરી સરકારમાં રિપોર્ટ સોંપવામાં આવશે।